નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ 2 વાર્તાલાપની વાત કરવાના છીએ। મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 2 વાર્તાલાપ। પ્રશ્ન પહેલો, નીચેના શબ્દનું અનુલેખન કરો। અનુલેખન એટલે મિત્રો સરસ મજાના અક્ષરે ઉપરનું જે વાક્ય છે નમસ્કાર ભાવેશ આગચ્છતુ એ ફરીથી નીચે તમારા સુંદર મજાના અક્ષરે લખવાનું છે। આ રીતનું આપણે અનુલેખન કરવાનું છે। જોઈએ આગળ। ત્યાર પછી બીજું વાક્ય અનુલેખન, ત્રીજું ચેતના ચાય કોફી વા, ચોથું 5, 6, 7 આ રીતનું સુંદર મજાના અક્ષરે અનુલેખન કરવાનું છે। ત્યાર પછી નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો। તો મીઠું, લાડુ, ભાત, તૈયાર, પીરસો, શાક, અથાણું, છાશ અને તમારે આ રીતના સંસ્કૃતમાં લખવાના છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ રીતના સ્વઅધ્યયન પોથી ભાગ 5ના પાઠના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય। આ ઉપરાંત મિત્રો તમારે ભાગ 5ના સ્વઅધ્યયન પોથીના ધોરણ 7 વિષયના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, તે ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો। પ્રશ્ન 3, આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો ભોજનમ, દાલમ, વ્યંજનમ, દુગ્ધમ, તક્કમ, ઓદનમ, ફલમ। તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે। ત્યાર પછી આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો જલમ, જલપાન કરોતુ। બીજું પુષ્પમ, પુષ્પમ ગ્રહણ કરોતુ। દાનમ, દાનમ કરોતુ। આ રીતનો પ્રશ્ન 4 છે। જોઈએ આગળ। ધનમ, ધનમ સંગ્રહ કરોતુ। પર્ણમ ગ્રહણ કરોતુ। પુસ્તકમ પઠનમ કરોતુ। ઉપનેત્રમ ધારણ કરોતુ। કરવસ્ત્ર પ્રયોગમ કરોતુ। આ રીતના વાક્ય બનશે। આગળ જોઈએ। કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। આ રીતના જલકૂપી, જલમ, સ્યુતમ, પુસ્તકમ, છાત્ર, શિક્ષક, માતા, પુત્ર, નેત્રમ, ઉપનેત્રમ, ઘટયંત્રમ, સમય। તો આ રીતના તમારે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ખાસ તમારા મિત્રોને શેર કરો, જેથી પણ એ આ પ્રકારના સોલ્યુશન મેળવી શકે। ત્યાર પછી પ્રશ્ન 6, કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો અહીંયા અશોક ચક્રમ અસતિ, ત્રિવણમ અસ્તિ। તો પેલી ખાલી જગ્યા છે એમાં સ્વતંત્રતા દિવસ, પછી ખાલી જગ્યા છે એમાં ત્રિવણમ અસ્તિ। આગળ જોઈએ। પછી ખાલી જગ્યામાં હરિત, પછીની ખાલી જગ્યામાં કેસરવર્ણ સૌર્યસ્ય અને પછીની ખાલી જગ્યામાં અશોક ચક્રમ અસ્તિ। આ રીતની ખાલી જગ્યા થશે। પ્રશ્ન 7, તમારા ઘરમાં બનતી વાનગીઓની યાદી બનાવો। તેને સંસ્કૃતમાં શું કહેવાય તે તમારા શિક્ષકની મદદથી લખો। તો ભાત,
રોટલી, ખીચડી, છાશ, લાડુ, દાળ, શાક, દહીં, દૂધ, અથાણું. એને સંસ્કૃતમાં શું કહેવાય? તો આપણે લખ્યું છે ભાત એટલે ઓદનમ, દાળ એટલે દાલમ, રોટી એટલે રોટિકા, શાક એટલે વ્યંજનમ, ખીચડી એટલે ખીચડી, દહીં એટલે દધી, છાશમ એટલે તકમ, દૂધ એટલે દુગ્ધમ, લાડુ એટલે મોદકમ, અથાણું એટલે અવલેહ. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય સંસ્કૃત નિસ્વધ્યન પોથીના ભાગ 5નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વાધ્યાયન પોથીના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. તો તદ્દન ફ્રીમાં છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.